કેરા ગામે માનવજ્યોત સંસ્થાનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। કેરા ખાતે ગજોડ 3 રસ્તા પાસે આવેલ મોમાઈ કૃપા આર્કડ કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 2 માં તારીખ 23 મે ના રોજ કેરાના સામાજિક આગેવાન વિનોદભાઈ લાલજી પાંચાણી, ગામના સરપંચ મદન ગિરી ગોસ્વામી, રવજીભાઈ કેરાઈ, માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર, મંત્રી સુરેશભાઈ મહેશ્વરી, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, સ્વદેશી જાડેજા તેમજ ગામ તેમજ આજુબાજુ ગામના અગ્રણીઓ દાતાશ્રીઓ દ્વારા સાંજે 6 કલાકે દીપ પ્રાગટ્ય સાથે કાર્યાલય ખુલ્લું મુકાયું હતું। વર્ષોથી ચાલતી માનવજ્યોત સંસ્થા રખડતા ભટકતા લોકોને આશરો આપે છે, તો પરિવારજનોથી વિખોટા પડેલા લોકોને પાલારા ખાતે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ ખાતે રાખી દેખભાળ કરાય છે। ત્યારબાદ તેમના પરિવાર શોધી તેમને પરિવાર સુધી પહોંચાડવા તેમજ લગ્ન પ્રસંગે કે અન્ય પ્રોગ્રામોમાં વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે પહોંચાડવી તેમજ જીવદયા, વ્યસન મુક્તિ તેમજ પર્યાવરણ જેવી 49 જેટલી પ્રવૃત્તિઓ પણ કરાય છે। પરિવારથી વિખોટા પડેલા આજ સુધીમાં 1750 લોકોને પરિવારથી મિલન કરાવ્યા છે તેવું સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું હતું। ત્યારબાદ નિઃશુલ્ક કુંડા અને ચકલી ઘર પણ વિતરણ કરાયા હતા। તો આ તમામ પ્રોગ્રામોનું સંચાલન માનવજ્યોત સંસ્થામાં સેવા કરતા અને બીજા પણ દરેક ધાર્મિક કાર્યક્રમોમાં હરહંમેશ આગળ રહેતા સ્વદેશસિંહ જાડેજા દ્વારા કરાયું હતું।